તો આવી જાઓ આપણા નાનકડા એવા મિની વ્લોગમાં. તો જો અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 અને કાલે સ્કૂલમાં છે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન. તો એની તૈયારી અત્યારે હો રહી છે. દેખો રૂમની હાલત ક્યાંક આવી છે. 3 વાગ્યાની હું બેઠી છું, અત્યારે 5:30 વાગ્યા છે. હજી તો મારે ચા પીવાની બાકી છે. એટલે જો આપણે અહીંયા ચાય મૂકી દીધી છે અને જેને પીવી આવજો. હવે ચા આપણી બને ને ત્યાં હું થોડુંક અહીંયા કરી નાખું, એટલે ઓલા ભાઈ આપણા ઉઠે ને ત્યાં મારે થોડું ઘણું કામ પૂરું થઈ જાય અને થોડું ઘણું પછી બાકી રહે, એટલે ઉપાધિ નહીં. અહીંયા આટલું ઉપરનું જ કામ બાકી છે, બાકી ઘણું ખરું તો થઈ ગયું છે અને થોડું ઘણું બાકી છે. અને મિત્રો, કોની કોની ચા બગડે તો દિવસ બગડે કોમેન્ટમાં જરાક કહેજો, જેને પીવી હોય. તો જો મિત્રો, હવે આપણે આ 3 સર્કલ બનાવી લીધા છે અને હવે આને આપણે કરી લેશું કટ કટ કટ. તો જો સર્કલ આપણા કપાઈને થઈ ગયા છે રેડી. અને હવે આમાં આપણે કરી લેશું વોટર કલર. તો બના રહેજો વિડીયોમાં. અને જેને નાના છોકરા હોય ને એની માટે તો આ ખાસ ઉપયોગી છે, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. અને પ્રોપર શું બનાવવાનું છે ને શું બનશે ને એ તો આપણા કાલના વ્લોગમાં આવશે. એટલે ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો, એટલે આપણો વિડીયો તમને સૌથી પહેલાં દેખાય. તો કાલે સ્કૂલમાં રાઇમ્સ કોમ્પિટિશન છે. તો એમાં એવું છે કે જેવી ઇંગ્લિશમાં રાઇમ્સ ગાવાની હોય છોકરાઓને એવા કોસ્ચ્યુમ પહેરીને જવાના છે. તો અમારે અર્થભાઈને તો મેં કરાવી હતી ઇંગ્લિશમાં બીજી રાઇમ્સ, અને મેડમે કીધું કે બુકની રાઇમ્સ નહીં હાલે, બહારની કોઈ પણ કરાવવાની છે. તો એને રાઇમ્સ તૈયાર કરાવવામાં ટાઈમ નહોતો, 2 દિવસનો જ ટાઈમ હતો. તો હવે આપણે જોઈએ છીએ કે કાલ શું થાય, બોલે કે નહીં. અને હવે આપણું કામ ઘણું ખરું તો આવ્યું છે પૂરું થવા, પણ હજી ટોપીને એવું તો બનાવવાનું બાકી છે. એટલે હજી 6:30 તો વાગી જ જશે, હજી અડધી કલાક તો હોય જ જશે. તો મિત્રો, થોડો થોડો તો તમને ખ્યાલ આવતો જ હશે કે આ શું બન્યું છે, પણ આખું જોવું હોય ને તો તમારે આવતીકાલનો વિડીયો જોવો પડશે તમારે. તો મિત્રો, કામ થઈ ગયું છે પૂરું. અને હવે આ બધું પેસારણ પડ્યું છે ને એ હવે લઈ લઈ. અને 7:30 વાગી ગયા છે. પછી હવે રસોઈ બનાવશું અને હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.